2026ના ચોમાસા દરમિયાન આમ તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણે વરસાદની ઘટ છે। એમાંય રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાની અંદર નહિવત પ્રમાણમાં વરસાદ હોવાથી ખેડૂતોના ઊભા પાક 100% નુકસાન થાય એમ છે, નાબૂદ થાય એમ છે। વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના કૃષિ પ્રધાન મુખ્યમંત્રી અને રાજકોટ જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો કે વર્ષોથી વિછિયા તાલુકાના રેવણિયા તળાવ હોય, ભાડેર તળાવ હોય, નિર્બંધ તળાવ હોય, એને ભરવાની અસંખ્ય વાર વાતો થાય છે। વિછિયા જસદણ વિછિયાના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર અનેક વાર ખોટી વાતો કરે છે। 2022ની ચૂંટણી મને જીતાડી દો તો તળાવની અંદર પાણી આવશે, 17ની ચૂંટણી જીતાડી દો તો પાણી આવશે, પણ ક્યાંક ને ક્યાંક સૌની યોજના થકી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, પાણી આવ્યું નહીં। આજ આ વિસ્તાર માત્ર ને માત્ર ખેતી આધારિત છે। ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, કોઈ મોટા ઉદ્યોગ નથી। ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતોને આ વિસ્તારની અંદર 5 વર્ષ સારા થાય, 3 વર્ષ નબળા જાય, ખેડૂતની હાલત દિન પ્રતિદિન નબળી પડતી જાય, ખેડૂત દેવાદાર બનતો જાય, આત્મહત્યા કરે એવી પરિસ્થિતિ છે। અને સ્થાનિક ધારાસભ્યને પણ ખબર છે કે આ વિસ્તારની અંદર સૌની યોજનાનું પાણીની ખૂબ જરૂર છે અને અહીંયા ખરેખર નાખવું પડે, પણ કોઈ કારણોસર માત્ર ને માત્ર આ વિસ્તારને વોટ બેંક ગણવામાં આવે છે, મત લેવામાં ઉપયોગ કરવામાં આવે છે। છેલ્લા 8-10 વર્ષથી પોતે મિનિસ્ટર છે, કેબિનેટ મિનિસ્ટર હોવા છતાં પણ આ પોતાના વિસ્તારની અંદર ખેડૂતોના સમૃદ્ધ માટે, ખેડૂતોના ન્યાય માટે, ખેડૂતોના હક માટે સૌની યોજનાનું પાણી પહોંચાડી શક્યા નહીં। તો અમારી એક માંગ છે કે માત્ર ને માત્ર ખેડૂત અહીંયા પાણી મળી જાય તો ખૂબ મહેનતું છે, પુષ્કળ ઉત્પાદન અહીંયા પેદા કરે એમ છે, પણ ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર ખેડૂતને ભ્રમ ફેલાવી વોટ બેંક ગણી અને વિછિયા તાલુકાના મેં જેમ અગાઉ વાત કરી એમ રેવણિયા તળાવ હોય, ભાડેર તળાવ હોય, નિર્બંધ તળાવ હોય, આની અંદર પિયતનું પાણી નાખવામાં આવ્યું નથી, જેથી ખેડૂતો અને ખેડૂત આગેવાનની એક જ માંગ છે કે યુદ્ધના ધોરણે આ વર્ષે વર્ષ 2026ના વર્ષ દરમિયાન વરસાદ નથી તો તાત્કાલિક પાણીથી ભરવામાં આવે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઊભો પાક એનો બચાવવામાં આવે એવી અમારી માંગ છે।